હાલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો આજે અમારે અહીં ગામડે ઘરે મીન્સ કે અમારા ગામમાં સપ્તાહનો 5મો દિવસ છે અને કાલે નાઇટ ફંક્શન હતું, ગરબા હતા, તો લેટ થઈ ગયું હતું આવવામાં. તો આજે બપોર પહેલાં હું નથી પહોંચી શકી. તો અત્યારે હવે 11:30 થયા છે અને હવે અમે નીકળશું. તો લગભગ કથાનો લાભ તો અમે આજે મિસ કરી દીધો છે. તો સીધા લગભગ જમવા જ પહોંચવાનું છે આજે અમારે. તો આજની કથાનો જે લાભ છે એ બપોર પછી જ લેવાનો થશે, કેમ કે ત્યાં પહોંચશું તો બધું પૂરું થઈ ગયું હશે. શાયદ કથા વાંચવાનું શાસ્ત્રીજીએ પૂરું કરી દીધું હશે. તો હવે બધા જો ફાઇનલી નીકળશું. છોકરા એ કંટાળી ગયા છે, ત્યાં ગરમી બહુ પડતી હતી, તાપ બહુ છે, તો છોકરા એ કંટાળેલા છે ઓલરેડી. તો અમારા છોકરાએ પણ આજે નથી ગયા, જો અમારી સાથે જ છે. આ બધા બેઠા છે તડકામાં, એ પણ કંટાળી ગયા છે. એટલે હવે લોકો અમે નીકળશું. તો આજની જે કથા છે એ બપોર પછી જ અમે સાંભળવાના છીએ. તો આજનું જો મારું શૂટ છે એ બપોર પછીનું જ હશે અને સીધા અમે જમવા જ જશું. તો ચાલો અમે લોકો નીકળીએ અને આજે આગળનો વિડીયો ત્યાંથી આપણે ચાલુ કરશું. તો ફાઇનલી અમે લોકો ત્યારે બપોરના નીકળી ગયા છીએ અને આજે ઓલરેડી હું, છોકરા અને અમારા કરણભાઈ બસ એટલા જ હતા ઘરે. અને ભાભી અને માં સવારે નીકળી ગયા હતા. એટલે હવે અમે લોકો લાસ્ટ જઈએ છીએ. તો મળીએ ત્યાં જઈને. आज के उत्सव नमः पार्वती पतये हार्दिक स्वागत करे છે. સાથે સાથે ભીમસિંહભાઈ કંડારિયા જિલ્લા પંચાયત સદસ્ય શ્રી તેઓ પણ પધાર્યા છે વ્યાસપીઠ તથા હેલો. તો આજે થોડી તબિયત સારી નથી અને સપ્તાહ સાંભળવા માટે પણ જવાની ફૂલ ઈચ્છા હતી, પણ તબિયત સારી નથી એટલે ના જઈ શકી. અને આજની જે
સપ્તાહનો લાભ હતો એ ન લઈ શકી, તો આગળ બ્લોગ પણ શૂટ હું કરી ના શકી અને બહુ કંઈ ખાસ શૂટ પણ નથી થયું અને બપોરના પણ લેટ ગઈ હતી અને લેટ થોડું ઘણું જ શૂટ થયું હતું. અને આજે બપોર પછીની સભાનો પણ હું લાભ નથી લઈ શકી, એટલે શૂટ પણ નથી થયું કેમ કે કાલે મહારાસ હતો અને બહુ બધી પબ્લિક હતી અને બહુ લેટ સુધી અમે લોકો ત્યાં હતા. એટલે 2-3 દિવસથી ઉજાગરા થાય છે, એટલે ઉજાગરાના લીધે થોડી આજે તબિયત સારી નથી, એટલા માટે બ્લોગિંગ કશું થયું નથી બહારનું, મતલબ કે ત્યાં સભા મંડપનું અથવા તો કોઈ શૂટ થયું નથી. એટલે અહીં આજનો 5મા દિવસનો બ્લોગ આપણો જો છે એ બહુ કંઈ ખાસ નથી. તો આપણે હવે કાલ 6ઠ્ઠા દિવસનું સપ્તાહનું શૂટ કરશું અને એ હું તમારી સાથે શેર કરીશ. તો આજનો જે બ્લોગ છે હું બહુ લોંગ નથી કરતી અને કાલે મહારાસ હતો, તો આપણો જે કાલનો બ્લોગ છે એ બહુ મોટો જ છે. ઓલરેડી 30 મિનિટ ઉપરનો આપણો બ્લોગ છે અને આજનો બ્લોગ આપણો બસ થોડીક મિનિટનો જ છે. અને બહુ કાલે બધાએ બહુ બધી એન્જોય કરી, બહુ બધી પબ્લિક પણ હતી, બધાને ખૂબ મજા આવી. ખુશીબેન આહિર હતા અને બધાને બહુ એન્જોય કરાવી. ખુશીબેન અમારા અમદાવાદના જ હતા અને ભાવેશભાઈ આહિર પણ હતા અને એમને પણ બધાને ખૂબ જ મજા કરાવી અને ભાઈઓએ પણ ખૂબ જ એન્જોય કરી, ખૂબ જ રાસ લીધો બધાએ અને બહુ લેટ થઈ ગયું હતું. આઈ થિંક મારે જ આવતા 2 જેવો ટાઈમ થઈ ગયો હતો. અને આપણા કાલના બ્લોગમાં નંદ મહોત્સવ છે અને મહારાસની ઝલક છે. મહારાસનું પણ થોડું ઘણું શૂટ કર્યું છે, જેટલું અનુકૂળતા હતી એ પ્રમાણે, અને નંદ મહોત્સવનું પણ મેં શૂટ કર્યું છે. તો ખૂબ સરસ છે આ બધું. તો આપ બી નિહાળજો, મને આશા છે કે તમને લોકોને પણ ખૂબ જ પસંદ આવશે. અને ભાટિયા પરિવારે પણ ગામને જે સપ્તાહનો લાવો આપ્યો છે એ બદલ ભાટિયા પરિવારને પણ ખૂબ ખૂબ ધન્યવાદ, થેન્ક યુ કે જે આવડું મોટું આયોજન કર્યું અને સપ્તાહનો લાવો ગામને આપ્યો, એ બદલ ભાટિયા પરિવારનો પણ આભાર. અને નાનકડો સ્મોલ કાનુડો હતો ભાટિયા પરિવારનો અને એ પણ એકદમ ક્યુટ લાગતો હતો, એકદમ શાંત રીતે બેઠો હતો અને જે અદ્ભુત નજારો હતો એ કંઈક અલગ જ હતો. તો એ પણ મેં તમારી સાથે શેર કર્યું છે. તમે પણ મારો જે બ્લોગ છે એ આગળ મેં શેર કરેલો છે, એમાં જોજો. બહુ જ મજા આવી છે અને તમે પણ જોશો ને તો તમને પણ ખૂબ જ મજા આવશે. અને માહોલ પણ ખૂબ જ સારો હતો. શાસ્ત્રીજી પણ કથા ખૂબ જ સરસ સંભળાવે છે, તો બધાને ખૂબ જ મજા આવે છે. તો દોસ્તો આજે માફ કરજો, આજનો જો મારો બ્લોગ છે એ ખાલી મારો જ છે, આગળ મેં કાંઈ શૂટ નથી કર્યું. તો ચલો હવે આપણે કાલનું 6ઠ્ઠા દિવસનું હું શૂટ કરીશ, એ તમારી સાથે શેર કરીશ. તો ફરી મળીશ કાલે. આવજો. જય શ્રી કૃષ્ણ.